નગરના વલ્લભીપુરમાં ઠેર ઠેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। નગરપાલિકા દ્વારા તમામ કચરો રોડ પર ઠલવાતા રોગ વકર્યો છે। ભાજપ કોર્પોરેટર હાર્દિકસિંહે ચીફ ઓફિસરને ફરિયાદ કરી કચરાનો યોગ્ય નિકાલ કરવા કોર્પોરેટરની માંગ છે। ઘન કચરો રોડ પર સળગાવતા શ્વાસને લગતી બીમારીમાં વધારો થઈ રહ્યો છે। પ્લાસ્ટિક ઘન કચરો રોડ પર બાળતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો। કચરો ઠાલવવા કમ્પાઉન્ડ વોલ બનાવી તેમ છતાં પણ રોડ પર આ કચરો ફેંકાય છે। ગંદકીના સામ્રાજ્યથી રાહદારીઓ સહિત સ્થાનિકો હવે પરેશાન થઈ ઉઠ્યા છે। શહેરમાંથી જે કચરો એકઠો કરવામાં આવે છે તે અહીં ખુલ્લામાં નાખી દેવામાં આવે છે। હોલ કમ્પાઉન્ડ હોવા છતાં કચરો અહીં બહાર ફેંકવામાં આવે છે। બહાર નાખેલો કચરો અહીં પશુઓ ઢોર છે એ ખાતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે। અહીં ઘણા પશુઓ હાલમાં પણ મૃત્યુ અવસ્થામાં પડ્યા છે અને જેને કૂતરાઓ ફાડી ખાય છે અને ચાલવામાં અહીં રસ્તો છે, રાહદારીઓનો રસ્તો છે, ખેડૂતોનો રસ્તો છે, માલધારીનો રસ્તો છે। ટૂંકમાં માલધારી લોકો ચાલતા, ગરીબ લોકો અહીં શહેરમાં તે સરદાર આવાસ વાળી વસ્તી છે જે છેવાડાના ગરીબ લોકો છે એને પણ હાલવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે। તો નગરપાલિકા દ્વારા અમારી આ એક જ માંગ છે કે અહીં આ જે જાહેરમાં કચરો નાખવામાં આવે છે, સોલિડ વેસ્ટ કચરો જે અહીં નાખવામાં આવે છે તે યોગ્ય એનો નિકાલ કરે અને ઝડપથી અહીં વાતાવરણ સારું કરે એવી અભિલાષા છે।